ના તું તો લીડર છે મને ખબર છે યુવાબાને બોલાવો છે યુવાબાને બોલાવો છે ના બોલાવો છે કોને કલમને ફરિયાદ કરવી છે કોને કલમને ફરિયાદ કરવી છે આજે આ જ કેમ્પસની અંદર 200 થી વધુ વિદ્યાર્થીઓ અને તેના વાલીઓએ વિરોધ કરેલો છે. તેમ છતાં તેના પ્રિન્સિપાલ વિદ્યાર્થીઓને એવી ધમકી દબા આપે છે કે તમારે પૂનમબેન માડમને બોલાવવા છે કે રીવાબા જાડેજાને બોલાવવા છે. 2017 થી અમારી ફીમાં કોઈ 2024 સુધી વધારો થયો નથી. એટલે આપ ફી પરત કરી દેવામાં આવી છે? હા, આવી જશે ને બધાને ઓલરેડી બધાના ડિટેલ લઈ લીધા છે ને વિલ બી ડુઇંગ ધ રિફંડ. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. રાજકોટની ગારડી વિદ્યાપીઠ અત્યારે વિવાદોમાં સામે આવી છે. ગારડી વિદ્યાપીઠ કેમ્પસના આયુર્વેદિક વિભાગના વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા કેમ્પસ પર ખૂબ ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા છે. તેમના દ્વારા આરોપો મૂકવામાં આવ્યા છે કે એડમિશન વખતે જે પરીક્ષાની ફી આપણે 3000 જોઈતા હોઈએ છીએ એ જ પરીક્ષાની ફી માટે કેમ્પસ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી 60,000 રૂપિયા છે તેની વસૂલાત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓનો એ રીતનો આરોપ છે કે તેમની પાસેથી એ 60,000 રૂપિયા પરીક્ષાની ફીના નામે લેવામાં આવે છે. ખાસ જ્યારે વિદ્યાર્થીઓએ કાઉન્સિલ દ્વારા જે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું આ દરમિયાન તેમને ફરિયાદ કરવામાં આવી હતી. સાથે જ જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીની તપાસની ટીમ છે એ પણ આ જ મુદ્દાને લઈને તપાસ માટે કેમ્પસમાં આવી હતી. અત્યારે વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ વધારે પ્રમાણમાં વિરોધ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ અને વાલીઓએ એક જ માંગ કરી હતી કે તેમને જે પૈસા ચૂકવેલા છે એ એમને પરત આપી દેવામાં આવે. માત્ર આટલું જ નહીં, વિદ્યાર્થીઓએ જે વિરોધ કર્યો હતો તેની સાથે એની રસીદ છે, જે પહોંચ છે એ સાથેના આધાર પુરાવાઓ છે તે વિદ્યાર્થીઓ દ્વારા દર્શાવવામાં આવ્યા હતા. આ સાથે જ વિદ્યાર્થીઓનું એવું પણ કહેવું છે કે એમની પાસે જે સહી કરાવવામાં આવી છે એ પણ બળજબરીપૂર્વક સહી કરાવી લેવામાં આવી હતી. આ રીતના આરોપો છે ગારડી વિદ્યાપીઠ પર અત્યારે મૂકવામાં આવ્યા છે, વિરોધ કરવામાં આવ્યો છે અને ખાસ આ મુદ્દાને લઈને વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂત પણ અત્યારે મેદાને ઉતર્યા હોય એ રીતના દ્રશ્યો મળી રહ્યા છે. ત્યારે અવર રાજકોટે વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂત સાથે આ જ વિષયને લઈને વાતચીત કરી હતી. તેમણે આ મુદ્દા વિશે શું કહ્યું છે તેના પર નજર કરીએ. જી નમસ્કાર રોહિતભાઈ. નમસ્કાર બેન. ખાસ આપની સાથે ગારડી વિદ્યાપીઠ અત્યારે જે વિવાદમાં આવી છે વિષય પર વાત કરવી છે. સૌથી પહેલા તો ગારડી વિદ્યાપીઠનો આજે મુદ્દો આવ્યો છે ફીને લઈને, એને આપ કઈ રીતે જુઓ છો? મારી પાસે 3 દિવસ પહેલા આજે ગારડી વિદ્યાપીઠમાં આવેલી વીએમ મહેતા આયુર્વેદિક યુનિવર્સિટીના કોલેજના વિદ્યાર્થીઓએ મને ફોન કરેલો કે જે વખત અમે કાઉન્સિલ થ્રુ અમે આ આયુર્વેદિક કોલેજમાં એડમિશન લીધેલું ત્યારે કેન્દ્ર સરકારના રૂલ્સ મુજબ 3000 ફી હોવી જોઈએ, પરંતુ આ કોલેજના સંચાલક ડીવી મહેતા તે ભાજપના આગેવાન છે, ખાનગી શાળા સંચાલક મંડળ રાજકોટના હરતા ફરતા આગેવાન છે, મિનિસ્ટરોને અને સાંસદોને પોતાની કોલેજમાં બોલાવી અને એવો રોપ જમાવે કે ભાજપના તમામ નેતાઓ સાથે મારા ખૂબ સારા સંબંધ છે. આ 1 નંબરનો મોટો શિક્ષણ માફિયા છે. વિદ્યાર્થીઓ પાસેથી બેન તમને નહીં માનવું, હવે 60,000 રૂપિયા જેટલી ગેરકાયદેસર પરીક્ષા ફીના નામે વસૂલાત કરવામાં આવે. ક્યાં 3,000 રૂપિયા રકમ અને ક્યાં 60,000 રૂપિયા રકમ. વિદ્યાર્થીઓએ આ બાબતનો વિરોધ કર્યો તો એવું કીધું કે મેડિકલ કોલેજ તમામની અંદર નાના મોટા ખર્ચાના તો તમારે દેવા જ પડે. એટલે કેન્દ્ર સરકાર દ્વારા જે કાઉન્સિલનું જે ઇન્સ્પેક્શન વાર્ષિક ઇન્સ્પેક્શન આવે તેમાં વિદ્યાર્થીઓએ લેખિતમાં ફરિયાદ કરી કે અમારી પાસે દર વર્ષે 60,000 રૂપિયા પરીક્ષા ફીના નામે ખોટો તોડ કરવામાં આવે. એટલે કાઉન્સિલ દ્વારા જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીને સૂચના આપવામાં આવી કે ત્યાં તપાસની ટીમ મોકલવામાં આવે. ત્યારે આ કોલેજના મેનેજમેન્ટ છે જે આ ડીવી મહેતા અને ટપુડા હોય વિદ્યાર્થીઓને એવા દબાણ કર્યું કે તમે ઇન્સ્પેક્શન આવે ત્યારે તમારે એ રીતના યુનિવર્સિટીના અધિકારીઓને કહેવાનું કે અમને બધી ફી પરત આપી દીધી છે અને કોઈ પણ જાતની ફરિયાદ ના કરતા. એટલે વિદ્યાર્થીઓને દબાણપૂર્વક એવું લેખિતમાં લખાણ કરવામાં આવ્યું છે કે અમે જે ગેરકાયદેસર દર વર્ષે 60,000 રૂપિયા ઉઘરાવતા એ અમને પરત આપી દેવામાં આવ્યું છે. એટલે આ શિક્ષણ જગત માટે ખૂબ જ શરમજનક બાબત કહેવાય. અને રાજકોટની અંદર આ ડીવી મહેતાની અંદાજિત 15 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ છે. આ જ રીતના વિદ્યાર્થીઓને ભાજપના મોટા નેતાઓ સાથે સંબંધ હોય, પોતે મોટો આગેવાન હોય તેવી રિયાલિટી દેખાડી અને વિદ્યાર્થીઓને ગમે તે અને વાલીઓને લૂંટે છે. અને વિદ્યાર્થીઓની પાસે બળજબરીપૂર્વક સહી કરાવે છે એવું પણ ક્યાંક ઉલ્લેખ થયેલો છે, એ વાત સાચી છે? મારી પાસે બેન તમામ પ્રકારના પુરાવા છે. આ કોઈ વાત આક્ષેપપૂર્વક નથી. મારી પાસે તમામ આધારરૂપ પુરાવા છે. એ બાદ જ મેં મીડિયા લોકોને જાણ કરી છે. આજે આ જ કેમ્પસની અંદર 200 થી વધુ વિદ્યાર્થીઓ અને તેના વાલીઓએ વિરોધ કરેલો છે. તેમ છતાં એના પ્રિન્સિપાલ વિદ્યાર્થીઓને એવી ધમકી દબા આપે છે કે તમારે પૂનમબેન માડમને બોલાવવા છે કે રીવાબા જાડેજાને બોલાવવા છે. જો આ પ્રિન્સિપાલ કક્ષાનો માણસ એ રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી અને જામનગર જિલ્લાના સાંસદને નો ગાંઠતો હોય તો એમને કેટલો પાવર હોઈ શકે. એટલે વિદ્યાર્થીઓને વાલીઓને તો શું જવાબ આપવાનું તમે અંદાજ લગાવી શકો.
તો અત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા માંગણી શું કરવામાં આવી છે વિરોધ કરીને? એમની તો એક એ જ માંગ છે કે જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના જે કાઉન્સિલના નિયમો છે તે પ્રમાણે પરીક્ષા ફી લેવામાં આવે અને અમારી પાસેથી જે અમે છેલ્લા 2 વર્ષમાં જે ફી ઉઘરાવી છે એ અમને પરત કરવામાં આવે. એ લોકોની માંગ સ્પષ્ટ છે અને વ્યાજબી છે. પરંતુ આ ડીવી મહેતા છે એ એક નંબરનો મોટો ચીટર માણસ છે. એ રાજકોટની અંદર આવી અનેક શૈક્ષણિક સંસ્થાઓની અંદર શાળા સંચાલકના મંડળના આગેવાન નામે ચારે બાજુ ચરી ખાય છે. અને આ બાબતે અમારી સ્પષ્ટ અને સ્ટેન્ડ ક્લિયર છે કે ભાઈ વિદ્યાર્થીઓની ફી જે રીતના ઉઘરાવી તે ગેરકાયદેસર છે અને તેને પરત મળવી જોઈએ. એટલે અમે 2 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે ને કે ડીવી મહેતાનું મકાન અમે જોયું છે. વિદ્યાર્થીઓને લઈ અને એની શેરીની અંદર અમે ધરણા કરવાના છે. અને ખાસ એ રોહિતભાઈ મારે એક સવાલ કરવો હતો કે પ્રિન્સિપાલ દ્વારા જે રીતે વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવ્યું કે આપણે કોને ફરિયાદ કરવી છે, તમારે જેને કરવી હોય એને ફરિયાદ કરો, તો આમને જે આ પીઠબળ મળતું હોય છે એ કોણ પૂરું પાડે છે? એ વિશે આપનું શું કહેવું છે? ખરેખર બેન, પ્રિન્સિપાલ દ્વારા જે પણ વિદ્યાર્થીઓને ધમકી આપવામાં આવી છે, ખરેખર ગુરુનો દરજ્જો આપવામાં આવે ને વિદ્યાર્થીઓ અને ગુરુ વચ્ચેનો જે કોમ્યુનિકેશન હોય એ આ પ્રકારનું કોઈ દિવસ હોય જ નહીં. પરંતુ જે રીતના એમને શબ્દોનો ઉપયોગ કર્યો છે એ પ્રમાણે આપણે લાગે છે કે એમના સંચાલક ભાજપના ફરતા ફરતા ખોટા આગેવાન છે, એનો પાવર લઈને આવા વિદ્યાર્થીઓને ગેરવર્તણૂક પૂર્વક જવાબ આપેલા હોય. એટલે એના પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓની તમને મેં જે વિડીયો આપેલા છે તેમાં તમે જોઈ શકો છો કે છોકરીઓ રડે છે. એટલી હદે આ માનસિક ત્રાસ આપે છે કે તમે આ વિરોધ કરશો તો તમને ઇન્ટરનલમાં ફેલ કરીશું, તમને પ્રેક્ટિકલ પરીક્ષામાં ફેલ કરીશું, અમારી પાસે તમારું પાસ ફેલ નું બધું પ્રકારની અમારી પાસે પાવર હોય છે. આ પ્રકારની ધમકીઓ આપે છે. એટલે આ કદાપી અમે ચલાવી લેવાના નથી ને આવનારા 2 દિવસની અંદર જો વિદ્યાર્થીઓને પરત ફી નહીં કરે તો પછી ડીવી મહેતા અને એના પ્રિન્સિપલ અમે દેખાડીશું કે શું હકીકત હોય ને સત્યની પાછળ તમે શું છુપાવો. આમાં પ્રિન્સિપાલ કે ડીવી મહેતા દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો છે આપને આ મુદ્દાને લઈને? ગોળ ગોળ જવાબ આપે છે. 2 દિવસ પહેલા ડીવી મહેતાને ટેલિફોનિક જાણ કરેલી કે આ જે પ્રશ્નો છે તે સોલ્વ કરી આપજો. ત્યારે તેને મને ટેલિફોનિક એવું કહેલું કે રોહિતભાઈ અમે સોલ્વ કરી આપશું. આજે આ 3જો દિવસ છે. હજી અમને જે પ્રકારનો જે નેતાઓનો કે જે ભાજપના નેતાઓનું પીઠબળ હોય એનો પાવર હજી ઉતર્યો નથી. એટલે લાગે છે કે અમારે કંઈક ચમત્કાર દેખાડવો પડશે અને ચમત્કાર વગર નમસ્કાર ન થાય. એ પ્રકારે અમારે કંઈક આવનારા 2 દિવસની અંદર કાર્યક્રમ આપવો પડશે. કેટલા સમયમાં આની સામે એક્શન લેવાશે એવું તમને લાગે છે? કારણ કે આપ ભાજપની અરે આ તો એક સ્પષ્ટ વાત છે. ફી પરત આપવા માટે વિદ્યાર્થીઓને લેખિતમાં આપી દઈએ એટલે આ કોઈ મોટી વસ્તુ નથી. નહીં આપે તો પછી અમે દેવડાવીશું. બરોબર. ખૂબ ખૂબ આભાર આપનો રોહિતભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આ વિષય પર વાત કરી તે બદલ. એ સાથેનો એક વિડીયો છે. પ્રિન્સિપાલ વિદ્યાર્થીઓ સાથે વાત કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓને ફરિયાદ અંગે વાત કરી રહ્યા છે. પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને શું કહ્યું તે વિડીયો પર નજર કરીએ. કરે છે બધે આવે પછી બધે કરવાના. ચાલો હું છે ને એક ની ચામડી ઉધારી નાખી તો એટલું યાદ રાખજે વિશાલ. કરવા માંડો આમાં કેવું છે બધાનું મગજ થોડું ખરાબ થયું બરોબર. ઘરે જવું હોય તો ઘરે જાય. બાકી નહીં ઘરે રહેવું છે કે હોસ્ટેલ ક્લાસની અંદર જવું? તું તો લીડર છો ને? ના તું તો લીડર છો, મને ખબર છે. નહીં મને ખબર છે. રીવાબાને બોલાવો છે? ના બોલાવો છે? બોલાવવું છે તો બોલાવી લઈએ આપણે. કોને પૂનમને ફરિયાદ કરવી છે? ના ના કોને બોલાવવું છે એ કહી દો. અરે જ્યાં ફરિયાદ કરવી બેટા તને છૂટ જ છે. મને ખબર છે બેટા, બધી ખબર છે. તું રહેવા દે બેટા. હું રાહ નહીં જોઉં. ખાસ આપણે સંચાલકની વાત કરીએ તો આ કેમ્પસના જે મેઇન સંચાલક છે ડીવી મહેતા, કે જેઓ પોતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ પણ છે, તેઓ પોતે મુખ્ય કેમ્પસના સંચાલક છે. અવર રાજકોટે તેમની સાથે પણ આ મુદ્દાને લઈને વાતચીત કરી છે. ડીવી મહેતાએ સમગ્ર મુદ્દાને લઈને શું ખુલાસાઓ કર્યા છે, તેઓ આ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છે
તે સાંભળીએ. જી નમસ્કાર સર. હા, નમસ્કાર. સર, આપની સાથે ખાસ આ વિષય પર વાત કરવી હતી કે આજની આપણે વાત કરીએ તો ગાડી વિદ્યાપીઠનો અત્યારે જે ફીને લઈને વિવાદ સામે આવ્યો છે, તો સૌથી પહેલા તો આ મુદ્દાને લઈને આપનું શું મંતવ્ય છે? અરે, એ મુદ્દાને કઈ મંતવ્ય નથી. એ મુદ્દાનું છે ઓલરેડી નિરાકરણ આવી ગયું છે. વિદ્યાર્થીઓ સાથે, વાલીઓ સાથે અમારા પ્રિન્સિપાલને વાત થઈ ગઈ છે. 2017 થી અમારી ફીમાં કોઈ 2024 સુધી વધારો થયો નથી. માનો કે એટલે જે રીતે અન્ય કોલેજો છે રાજકોટની, સૌરાષ્ટ્રની, ગુજરાતની, આયુર્વેદની, એમની ફીના પ્રમાણમાં અમારી ફી લગભગ છે 60 થી 70% જેટલી જ છે. અને અમે ફી વધારા માટે રિવિઝન માટેની અરજી કરેલી હોય, બરાબર, જેને ધ્યાને લઈ અને અમે કે એક એને પેલું ગણી કે ભાઈ અમને રિવિઝનમાં અમારો એ પ્રકારે અમને વધારો મંજૂર થશે એ પ્રમાણે અમે ફી લીધી હોય. અને એ બી અમે ઓફિશિયલ લીધી છે, અમે કે કોઈની પાસેથી કેશ કે એવી ફી નથી લીધી. બરાબર. હવે આ વિષયમાં હજી સુધી માનો કે અમને નિર્ણય નથી આવ્યો તો અમે અત્યારે વિદ્યાર્થીઓને ફી છે પરત કરી દઈએ છીએ અમે. બરાબર. એટલે હવે કોઈ વિવાદ રહેતો નથી આ વિષયમાં કોઈ. એટલે આપ ફી પરત કરી દેવામાં આવી છે? હા, આવી જશે ને બધાને ઓલરેડી બધાના ડિટેલ લઈ લીધા છે ને વિલ બી ડુઇંગ ધ રિફંડ. અચ્છા, એટલે ખાસ મારે એ પૂછવું હતું કે જે વિદ્યાર્થીઓનો આરોપ છે કે 3000 રૂપિયાની જે પરીક્ષાની ફી 60,000 જેવડી રકમ છે અને બળજબરી પૂર્વક વિદ્યાર્થીઓ પાસે સહી કરાવવામાં આવે છે. ના, એવું નથી, કશું એવું નથી. કોઈ બે વિદ્યાર્થીઓને કઈ એ પ્રકારનું કઈ બી હોય અને એમનું હોય, પણ એવું એબ્સોલ્યુટ નથી. તમે વાલીઓ બી આજે બધા હતા અને બધા વાલીઓએ બી એ વાતમાં છે સંપૂર્ણ સંતોષ દાખવેલો છે. એટલે આટલા બધા વિદ્યાર્થીઓ અને વાલીઓનો જે આરોપ છે, અને ખાસ આપણે વિદ્યાર્થી નેતાની વાત કરીએ તો એમનો એ પણ જવાબ છે કે આપના દ્વારા, પ્રિન્સિપાલ દ્વારા કોઈ ચોક્કસ જવાબ નથી આપવામાં આવેલો કે ક્યારે રિફંડ મળશે. ના, ઓલરેડી એમના પાસેથી એકાઉન્ટની ડિટેલ લઈ લીધી છે અને બધાનું થઈ જશે. હા. અચ્છા, અને ખાસ એ પણ મારે પૂછવું હતું કે અત્યારે પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓ સાથે વાત થતી હોય સર, એક એ રીતનો વિડીયો પણ અત્યારે સામે આવ્યો છે કે જેમાં પ્રિન્સિપાલ ફરિયાદને લઈને વિદ્યાર્થીઓ સાથે વાત કરે છે કે તમારે કોઈ પણને ફરિયાદ કરવી હોય તો તમે કરી શકો એમ. ઘણી વખત કેવું હતું, ના, ઘણી વાર કેવું હોય કે આઉટ ઓફ એક્સાઇટમેન્ટ થઈ જતું હોય કાંઈ, પણ એવું કઈ બી ક્યારેય ના થાય. વિદ્યાર્થીઓ છે એ અમારા માટેનું હિત છે હંમેશા સર્વોપરી હોય અને કેન્દ્રમાં હોય. એટલે એ વિષય છે એ આચાર્ય કોઈ પ્રિન્સિપલ આવી વાત કરી હોય તો બી ના કરવી જોઈએ. અને અમે એમને પણ વાત કરી છે કે ભાઈ આપણી પ્રતિક્રિયા છે એ હંમેશા એક પ્રિન્સિપાલ તરીકેની હોવી જોઈએ. એમાંથી કોઈ વિદ્યાર્થીઓને કઈ એમને કઈ બી મુશ્કેલી થઈ હોય કે કઈ માઠું લાગ્યું હોય તો બી અમે મેનેજમેન્ટ છે બાબતમાં દિલગીરી વ્યક્ત કરે છે. એટલે પ્રિન્સિપાલ પર કોઈ પણ પ્રકારની એક્શન લેવામાં આવી છે સર? અમે ઓલરેડી એમને સૂચના આપી છે. હું કેસના વિષયમાં જઈ અને હું છે જરૂર પડે તો અમે એનો ખુલાસો બી માંગશું. અને છેલ્લું સર કે કેટલા સમયમાં એમને રિફંડ આપવામાં આવશે, એનું કઈ નક્કી આંકડો ખરો, સમય મર્યાદા ખરી સર? એટલે અમે 1-2 દિવસમાં જ મેનેજમેન્ટ મીટિંગ કરી બધા અન્ય ટ્રસ્ટીઓ, પણ એ બધાને બહુ ઝડપથી થઈ જશે. બહુ ઝડપથી થઈ જશે. જી, ખૂબ ખૂબ આભાર આપનો. હાજી. પણ અત્યારે વિદ્યાર્થીઓનો વિરોધ છે એ ખૂબ વધારે દેખાઈ રહ્યો છે. આવનારા સમયમાં ખબર પડશે કે આની સામે કેમ્પસ દ્વારા શું એક્શન્સ લેવામાં આવે છે અને આ જે કેસ છે એ નવો શું વળાંક લે છે. સમગ્ર મુદ્દાને લઈને આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમારે રજા આપશો. નમસ્કાર.